જય શ્રી કૃષ્ણ. તો તમે એકવાર આ ખાલી શાંતિનો અનુભવ કરો. જો ખરેખર તમે તમારી રોજિંદી ધક્કામુક્કીવાળી લાઈફથી કંટાળી ગયા હોય ને, તો એકવાર 2 દિવસ જો આમ શાંતિ લેવાનું મન થાય ને, તો એકવાર છે ને સાસણગીરમાં આવી જુઓ. તો અત્યારે અમે આવ્યા છીએ હિરણ રિસોર્ટમાં, સાસણગીરમાં આવેલું છે. અને આ જે આપણી હિરણ નદી છે ને, જે સાસણગીરની સૌથી મોટી નદી છે, ત્યાંથી બસ 500 મીટરના અંતર ઉપર જ આવેલું છે. અને તો આ હિરણ રિસોર્ટનો મેઇન એન્ટ્રી ગેટ છે અને આપણે અંદર જઈએ અને બધું જોઈએ. અહીંયા આવતાની સાથે જો તમને એક વિશાળ મોટો પાર્કિંગ એરિયા મળી જશે. તમે જેવા પાર્કિંગ એરિયાથી અંદર આવશો એટલે તમને આ બાજુ એક મોટો રિસેપ્શન એરિયા મળી જશે અને ત્યાં તમે તમારી બુકિંગ ને બધું કરાવી શકો છો. તો તમને મોટો એક ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જશે અને તમને અહીંયા અલગ અલગ રહેવા માટે એસી રૂમ્સ અને બીજી ઘણી બધી અલગ અલગ ફેસિલિટીઝ મળી જશે. તો અત્યારે અમને આ રૂમ પ્રોવાઈડ કરવામાં આવી છે. આમાં ઇન્ક્લુડિંગ ડબલ બેડ અને ટીવી અને અટેચ ટોયલેટ બાથરૂમ જેવી સુવિધા મળી જશે. તો આ સ્પેશિયલ કપલ માટે પર્સનલાઇઝ રૂમની પણ સુવિધા છે, જેમાં તમને કિંગ સાઇઝ ડબલ બેડ, ચેર ટેબલ, તમારો પર્સનલાઇઝ સ્વિમિંગ પુલ રહેશે, તમારો ઝૂલો રહેશે અને એ તો ખરું જ, અને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જશે. તો તમને સાસણગીરનો સૌથી મોટો સ્વિમિંગ પુલ મળી જશે, જેમાં ચિલ્ડ્રન માટે પણ અલગ સ્વિમિંગ પુલ છે અને મોટા લોકો માટે પણ અલગ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જોડે જોડે તમને પ્યોર કાઠિયાવાડી 3 ટાઈમ જમવાનું પણ મળી જશે. આ હિરણ રિટ્રીટ રિસોર્ટના ગૂગલ પર 4.7 સ્ટાર રેટિંગ જ એની કસ્ટમરની લોકપ્રિયતાને દર્શાવે છે. તો હવે આ ક્યાં આવ્યું તમને કહી દઉં. સાસણ-તાલાળા હાઈવે પર ચિત્તોડના પાટિયાથી 1 કિલોમીટર જ અંદર આવેલું છે હિરણ રિટ્રીટ રિસોર્ટ. બાકી વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે દેવળિયા જંગલ સફારી કરવા જવું હોય કે પછી અહીંથી સોમનાથ જવું હોય તો તમને અહીંથી ટેક્સીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે, જેમાંથી અત્યારે અમે સોમનાથ જઈએ છીએ. જો ખરેખર તમારે તમારી આમ લાઈફમાં આનંદ લેવો હોય ને, તો એકવાર અવશ્ય વિઝિટ કરો હિરણ રિટ્રીટ રિસોર્ટની.